પણ હું એક વખત પ્રોફેશનલ કિટ પહેરીને એક જ વખત ક્રિકેટ રમ્યો છું આખી જિંદગીમાં. બાકી તો આપણે ટેનિસ બોલ પર જ ગલીમાં રમતા હતા. અમુક વખત તો પેલી પ્લાસ્ટિકની દડી પર બી રમ્યા છે આપણે, રસ્તા ઉપર, રોડ ઉપર, મેઇન રોડ પર. પણ એ જ્યારે આખી પ્રોફેશનલ કિટ પહેરીએ ને, માણસ ખતમ થઈ જાય. 15 મિનિટમાં હાંફવા લાગો તમે રીતસરના. એક તો આટલા પેડ્સ પહેરવાનો હોય જાત જાતના, ને એલ ગાર્ડ ને બધું, આર્મ ગાર્ડ ને બધું જાત જાતનું પહેરવું પડે. સિઝનના બોલ પર રમવું તો એકદમ ફેલિયર છે. એટલે હું જ્યારે ઊભો હતો ને તો મને તો એડજસ્ટ જ ના થાય લ્યા. મને સચિન તેંડુલકર પર સિરિયસલી મને રિસ્પેક્ટ આવી ગયો. એ દર વખતે આવું કર્યા કરે, મને હવે સમજાયું. એક વસ્તુના એમની વાત સાચી. એ ઊભા થયા ને ત્યારે મેં જોયું કે 2 જ જણાને પ્રોબ્લેમ થાય. કારણ કે જ્યાં તો તમારી સાઈઝ બહુ જ મોટી હોય તો ફિટ ના થાવ, ક્યાં બહુ નાની હોય ત્યાં ફિટ ના થાવ. તો આ એટલે ફિટ થતા હતા. અરે પાર્થિવભાઈ, કોમ્પ્લિમેન્ટ. નાના કોમ્પ્લિમેન્ટ. મનનભાઈ ને એલ ગાર્ડ નહીં, એમને તો ક્વીન્સ ગાર્ડ જોઈએ આખો એટલો. મારાથી નહીં કંટ્રોલ થતા જોક્સ, એટલે મારો વાંક નથી. ભગવાને આવો બનાવ્યો જ મને. મારા મગજમાં રીલો જ દે. આમાં મને બ્લર કરી નાખજો.